એચએમ કિચનમાં થોડી ટિપ્સ જોઈશું. તો સૌપ્રથમ ખાંડ માટે ટિપ્સ જોઈએ. તો ખાંડના ડબ્બામાં ચોમાસામાં ભેજ લાગે છે. તો ભેજ લાગવાથી ખાંડ ઘણીવાર ભીની લાગે છે. તો ભીની ન લાગે તેની માટે આપણે શું કરવું જોઈએ? તો અહીં પહેલાં ખાંડના ડબ્બામાં તમે જ્યારે પણ ખાંડ કાઢો અથવા તો કાઢેલી હોય તે ડબ્બાની અંદર 3થી 4 લવિંગ એડ કરીએ, અથવા તો એક નાની પોટલી ચોખાની વાળી અને આમાં એડ કરી દઈએ તો ખાંડમાં ભેજ નથી લાગતો, તેમજ કીડી પણ લવિંગની સુગંધની હિસાબે આવતી નથી. હવે આપણે બીજી ટિપ્સ જોઈએ કે ચોમાસાની અંદર મીઠાની ડબ્બી અને ધાણા જીરાની ડબ્બી આપણે રેગ્યુલર ઘરમાં યુઝ કરતા જ હોઈએ છીએ. તે ડબ્બીમાં તમે જોઈ શકો છો કે મીઠું અને ધાણા જીરું આ રીતે જામી જાય છે. તો તે પડતું નથી અને આપણને થોડો પ્રોબ્લેમ થાય છે. તો એની માટે તે ડબ્બીની અંદર થોડા આ રીતે ચોખા એડ કરી દેવાના. જે ચોખા કાણામાંથી બહાર ન આવી શકે તેવા થોડા લાંબા ચોખા લેવાના, અથવા તો તમે ચોખાની કોઈ પોટલી વાળી અને આની અંદર મૂકી દો તો પણ ચાલશે. આ રીતે ચોખા એડ કરી અને ડબ્બીને પૂરેપૂરી ફરીથી ભરી લેવી. તો આ ભરી લીધા બાદ તમે 2 થી 3 કલાકમાં જોઈ શકશો કે ધાણા જીરું અને મીઠું ફરીથી હતા તેવા જ થઈ જશે. હું તમને 2 કલાક પછી આ રીતે ડેમો બતાવું છું કે ધાણા જીરું સરસ રીતે સ્પ્રિંકલ થવા લાગ્યું છે. પહેલાં આપણે જોયું હતું તો ધાણા જીરું અને મીઠું સ્પ્રિંકલ નહોતા થતા, તો હવે તે પણ થઈ રહ્યા છે. તો આ આપણી બીજી ટિપ્સ હતી. તેવી જ રીતે તમે રસોડામાં મીઠું વાપરતા હોઈએ છીએ આપણે, તો મીઠાને પણ ભેજ લાગે છે અને મીઠાને પણ ભેજ ના લાગે તેની માટે મીઠાની બરણીમાં આ રીતે તેની બરણીને ભરી લેવાની અને ત્યારબાદ મીઠાની બરણીમાં 2 થી 3 લવિંગ એડ કરવાથી જેવું તમે બજારમાંથી મીઠું લાવ્યા હશો તેવું જ મીઠું રહેશે. મીઠામાં પણ ભેજ નહીં લાગે અને ભેજ ના લાગે તો આપણને મીઠું વાપરવામાં સરળતા રહેશે. ભેજ લાગવાથી મીઠું થોડું ભીનું થઈ જાય છે, તો આપણે કોઈ પણ વાનગીમાં વધારે ઓછું મીઠું પડે છે. તો એની માટે આ બેસ્ટ ટિપ્સ છે કે તમે 3 થી 4 લવિંગ એડ કરી દો. તેવી જ રીતે એક આપણા બધાના ઘરમાં બિસ્કિટ આપણે લાવતા જ હોઈએ છીએ અને બિસ્કિટ ક્યારેક વધી જતા હોય છે. તો બિસ્કિટના ડબ્બામાં આ રીતે અલગ અલગ બિસ્કિટ વધ્યા હોય છે. તો બિસ્કિટ આ રીતે નરમ થઈ જાય છે. તો તેને ક્રિસ્પી બનાવવા માટે આપણે શું કરવું છે તે પણ જોઈ લઈએ. અહીં કોઈ પણ બિસ્કિટ તમે લઈ શકો છો, કોઈ પણ ફ્લેવરના હોય, નાના મોટા ચોકલેટવાળા તમે બિસ્કિટ અહીં લઈ શકો છો. આ રીતે એક કન્ટેનર લેવાનું અને તેની અંદર બિસ્કિટને એડ કરવાના. ત્યારબાદ તેની અંદર થોડા ચોખા એડ કરી દેવાના અને ચોખા એડ કર્યા બાદ ફરીથી કન્ટેનરને બંધ કરી અને તમે કોઈ પણ જગ્યાએ મૂકી શકો છો. હું અહીં તમને લાઈવ ડેમો જ બતાવી રહી છું. હવે આ કન્ટેનરને આ રીતે મિક્સ કરી અને મેં 1 દિવસ રહેવા દીધું છે. તો 1 દિવસ પછી તમને બતાવું તો બિસ્કિટનો પૂરેપૂરો ભેજ ચોખાએ એક્સેપ્ટ કરી લીધો છે અને આપણા બિસ્કિટ ફરી પહેલાં હતા એવા કુરકુરે બની ગયા છે. તો આ હતી બિસ્કિટ માટેની ટિપ્સ. તેમજ આપણે મુખવાસ તો બધા લેતા જ હોઈએ છીએ. ઘણાને જમીને મુખવાસ લેવાનું ટેવ હોય છે, પણ ચોમાસામાં મુખવાસ હવાઈ જતો હોય છે. તો તેની માટે પણ આપણે કોઈ પણ એક બોટલમાં મુખવાસને ભરી લેવાનું અને તે બોટલને ફ્રીજની અંદર મૂકી દેવાથી તમે જ્યારે પણ મુખવાસ લેશો ત્યારે મુખવાસ આ રીતનો તાજો જ મળશે. તો તમે પણ આ ટિપ્સને ફોલો કરો. અને મેં અહીં 3 થી 4 ટિપ્સ બતાવી, તો તેમાંથી તમને ટિપ્સ કઈ ગમી તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તેમજ મારી ચેનલ અત્યાર સુધી લાઈક ના કરી હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને
નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી આપો. ફરી મળીશું નવા આઈડિયા સાથે HM કિચનમાં. ધન્યવાદ.